अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સનાતન ધર્મ હતો છે અને રહેશે। સનાતન ધર્મ એ કોઈ નવો ધર્મ નથી। સનાતન એટલે કાયમનો, અને કાયમનો હોય એનો કોઈ સ્થાપક ના હોય। ના સમજાયું? સૂર્ય ચંદ્ર કાયમ ના હોય તો કોઈએ બનાવ્યા એવું કહેવાય, અને કોઈએ બનાવ્યા હોય તો કાયમ ના કહેવાય, કારણ કે બિગિનિંગ થઈ ગયું। સનાતન ધર્મ એટલે હતો છે અને રહેશે, અને સનાતન ધર્મ કુદરતના કાનૂન ઉપર આધારિત છે। સમજી ગયા? રામે પણ સનાતન ધર્મની વાત કરી, કૃષ્ણ ભગવાને પણ સનાતન ધર્મની વાત કરી, મહાવીરે પણ સનાતન ધર્મની વાત કરી, અને શિવ ભગવાને પણ સનાતનની વાત કરી। સનાતન એટલે હતો છે અને રહેશે, જે તે સમયે એ જ સનાતન સત્ય એમને પ્રેઝન્ટ કર્યું, પણ એ બનાવનારા નતા। ના સમજાયું? આપણે બધા જે ધર્મ જાણીએ છીએ ને એ એસ્ટાબ્લિશ બાય ધ પર્સન છે। સમજાય છે? અને હું જે વાત કરું છું એ હતો છે અને રહેશે, એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે। માટે વ્યક્તિ મેકર ના હોય, પણ વ્યક્તિ રિયલાઇઝ કરીને બીજાને એક્સપ્લેન કરી શકે। સમજી ગયા? આ દુનિયામાં સાયન્ટિસ્ટોએ જેટલું પણ રિસર્ચ કર્યું છે એ ડિસ્કવર છે, ક્રિએશન નથી। બોલતા નથી બધા। અને આપણે જે સનાતન છે એની જ વાત કરવા આવ્યા છે। સાંપ્રદાયિક સત્ય એ મારો વિષય નથી। એટલે તમારો ધર્મ શું છે, સંપ્રદાય શું છે, ગુરુ શું છે, ભગવાન શું છે, તમારું મંદિર મંત્ર કે ક્રિયાકાંડ શું છે, એ મારો વિષય નથી। મારો વિષય છે સનાતન સત્ય, અને સનાતનનો મતલબ જ પરમેનન્ટ, એની બિગિનિંગ એન્ડ, અને બિગિનિંગ એન્ડ ના હોય એનો કોઈ ક્રિએટર ના હોય। આટલું માઇન્ડમાં સેટ કરી નાખવાનું પહેલા, જેથી કન્ફ્યુઝન ઊભું ન થાય। આ બેઝિક વાતો કરું છું। શું કરું છું? જેથી કોઈને પાછળથી કન્ફ્યુઝન ના ઊભું થાય। આ સનાતન ધર્મ એટલે કે જે ધર્મને એઝ અ થિંકર હ્યુમન જાણવો જોઈએ, પણ જે થિંકર નથી દે ફોલો ધ રિલિજન એઝ અ સંપ્રદાય। જે સંપ્રદાય મળ્યો એને ફોલો કરે છે, થિંકિંગ નથી કરતો। એ મને જન્મથી જે ધર્મ મળ્યો હું એને ફોલો કરું છું, મારી પોતાની કોઈ વિચારધારા નથી। આઈ ફોલો, એટલે એ સંપ્રદાય છે। આપણે એ ધર્મમાં જે ઘરમાં જન્મીએ ને એ આપણને જે ધર્મ મળે છે એ સંપ્રદાય છે, અને બધાનો અલગ અલગ હોય। યસ કે નો? અને સનાતન ધર્મ બધાનો એક હોય કે અલગ હોય? એક જ છે। એટલે સાંપ્રદાયિક ધર્મ એ જીવનથી પાળવાનો ધર્મ છે, અને સનાતન ધર્મ દ્રષ્ટિથી રિયલાઇઝ કરવાનો ધર્મ છે। એમાં ફિઝિકલી શું કરવું ના કરવું એ સબ્જેક્ટ નથી। ધર્મમાં એ સબ્જેક્ટ આવે કે તમારે કોને માનવાના, ગુરુ ભગવાન તરીકે કયા મંદિરમાં જવું, કયો મંત્ર બોલવો, કઈ ક્રિયા કરવી, કઈ સંસ્થા માનવી, એ બધું આવે ધર્મમાં। સાંપ્રદાયિક ધર્મમાં શેમાં આવે? સનાતનમાં આ બધું ના। એટલે માઇન્ડમાં પેલા ફિટ કરી નાખો કે આપણે શેની વાત કરીએ છીએ, એટલે કોઈને સાંપ્રદાયિક પ્રશ્નો ઊભા ના થાય। કારણ કે આપણે એ ટોપિક ઉપર બોલતા દરેક મહાપુરુષોએ સનાતન ધર્મની વાત કરી જ છે, પણ કાળક્રમે એ સનાતન ધર્મ સંપ્રદાયમાં કન્વર્ટ થઈ ગયો, અને દરેક વ્યક્તિએ એ સંપ્રદાયને મજબૂત કરવા પ્રયત્ન કર્યો, ને એક સંપ્રદાયમાં પાછા અનેક ફાટા પડ્યા।
એ આપણને બધાને ખબર છે. એટલે આપણે એ સબ્જેક્ટ ઉપર જવું નથી, એના રૂટ ઉપર જવું છે. ક્યાં જવું છે? જેમાંથી આ સંપ્રદાયો બનેલા છે. એ રૂટ ભૂલ્યા એટલે સંપ્રદાય બન્યા. રૂટ ભૂલી ગયા એટલે આપણે જે યુનાઇટેડ હતા એ વિભાજિત થઈ ગયા. યસ કે નો? આપણા બધાની ફિલોસોફી એક જ છે. આપણે બધા આત્માને માનીએ છીએ. પછી રામકૃષ્ણ, મહાવીર, શિવ, સ્વામિનારાયણ ગમે તે હોય. યસ કે નો? જે બધા માટે છે એ ફિલોસોફી છે. જે વ્યક્તિગત છે એ સંપ્રદાય છે. આપણે બધા આત્માને માનીએ છીએ. યસ કે નો? આપણે બધા પુનર્જન્મને માનીએ છીએ. યસ કે નો? આપણે બધા કર્મના સિદ્ધાંતને માનીએ છીએ. આપણે બધા મુક્તિને માનીએ. તો ફિલોસોફી કહેવાય. પણ કોઈ કહે છે હું રામને માનું, કોઈ કહે હું કૃષ્ણને, કોઈ કહે મહાવીરને, તો એ સંપ્રદાય છે. એ યુનિવર્સલ નથી. કેમ આવું થયું? તો કે એ બધાએ સનાતન કીધેલું, પણ એમના ગયા પછી લોકોએ એને સાંપ્રદાયિક મોડ આપ્યો કે આ રામની વાત, આ કૃષ્ણની વાત, આ મહાવીરની વાત, આ શિવની વાત. એટલે સનાતન શબ્દ શું થઈ ગયો? બોલાઈ ગયો. હવે રામ વાળો કે છે હું કૃષ્ણની વાત ના સાંભળું, કૃષ્ણ વાળો કે છે હું મહાવીરની વાત ના સાંભળું, મહાવીર વાળો કે છે હું શિવની વાત ના સાંભળું. થાય કે ના થાય? અને પાછા એક જ ધર્મ પાછા અને હવે સનાતન ક્યાંથી આવે? સાચું બોલો. સમજાય છે? એટલે તમને હું હિસ્ટ્રી બતાવું છું કે કેમ આવું થયું. આ રાતોરાત થયું નથી. હજારો વર્ષો પછી આ બનેલું છે. ને અત્યારે સામાન્ય જીવોને આ બધી વાતોની ખબર પડતી નથી કે આવું કેમ થયું. આપણે જ આપણા પગ ઉપર કુહાડો માર્યો. કોઈએ માર્યો. જે ભારત વર્ષની ઇકોનોમી 2000 વર્ષનો ઇતિહાસ, 2000 યર્સનો ઇતિહાસ, એમાંથી 500-700 વર્ષ બાદ કરી નાખો. બાકીનો જે ઇતિહાસ 1200-1300 વર્ષનો રહ્યો, એ 1300 વર્ષનો ઇતિહાસ આખા વર્લ્ડના જીડીપીના 2/3 જીડીપી હિન્દુસ્તાનની હતી. 3 ભાગમાંથી 2 ભાગની જીડીપી ખાલી હિન્દુસ્તાનની હતી. એટલા આપણે પાવરફુલ હતા ઇકોનોમીમાં પણ એ વખતે ધર્મના ઝઘડા નતા. દરેક પોતપોતાનો ધર્મ ભલે પાડતો હતો, પણ બધાનો ગોળ એક જ હતો, આત્માની અનુભૂતિ અને મોક્ષે જવું છે. માર્ગ ભલે જુદા હોય પણ એકબીજામાં કટ્ટરતા, પ્રેમ, મૈત્રી, ભાઈચારો, જીવો અને જીવવા દો, સર્વધર્મ સમભાવ, આ બધું હતું. એટલે વિભાજન નથી. માર્ગ અલગ અલગ હતા પણ ગોલ એક જ. એટલે કટ્ટરતા નથી. શું નથી? પ્રશ્ન એ નથી કે તમને ગ્રેજ્યુએટ કોણે કર્યા. યુનિવર્સિટી કોઈ પણ હોય, ગ્રેજ્યુએટનું સર્ટિફિકેટ આખા ભારત દેશમાં ચાલે. ચાલે કે ના ચાલે? બોલતા નથી. ક્યાંથી ડિગ્રી મળી એ પ્રશ્ન નથી. એમ કયા માર્ગેથી તમે આત્માને અનુભવ્યો એ પ્રશ્ન નથી. અંતે રિઝલ્ટ આવ્યું ને, ધેટ્સ ઇટ. તો આત્માની અનુભૂતિના રિઝલ્ટ બધા કેવા છીએ આપણે? એક જ સરખા. પાથ જુદા છે પણ ગોલ એક જ છે. ડેસ્ટિનેશન અને અનુભૂતિ પણ એક જ છે. એટલે અનાદિકાળથી કેટલાય વિચારક માણસો સાચા ધર્મને સમજવા, પામવા, મેળવવા પ્રયત્ન કરી રહ્યો છે. પણ સંપ્રદાયના કુંડાળા એટલા બધા મજબૂત બનાવી દીધા છે કે માણસ થોડો બહાર જાય ને ભય સંગાય. થોડો બહાર જાય ને ભય સંગાય કે તું બહાર જઈશ તો તારું આમ થઈ જશે, આમ થઈ જશે. સમજાય છે? એટલે બચારો માણસ પાછો પડે. શું પડે? પણ થિંકર પીપલ ને ખબર છે કે કુંડાળામાં સનાતન સત્ય ના હોય અને સનાતન સત્ય કુંડાળામાં ના હોય. કોઈ પણ કુંડાળાનું જ્ઞાન કેટલું હોય? લિમિટેડ. ખોટું ના હોય પણ કેટલું હોય? લિમિટેડ. એ લિમિટેડ થી અનલિમિટેડ ની અનુભૂતિ કહેવાયો. અને લિમિટેડ ને કારણે તો હરીફાઈ છે. જો અનલિમિટેડ હોય તો હરીફાઈ હોય. આ ડિફરન્સીસ કેમ છે? લિમિટેડ. એટલે અનાદિકાળથી આવું છે.
એટલે આજે આપણે સનાતન ધર્મની વાત કરવાના છે. અને સનાતન ધર્મનું બીજું નામ છે આધ્યાત્મ વિજ્ઞાન, સ્પિરિચ્યુઅલ સાયન્સ, કે જે સાયન્સ કુદરતના કાનૂન ઉપર આધારિત છે. કોનો કાનૂન? કોઈ ધર્મનો, સંપ્રદાયનો, વ્યક્તિનો, સંસ્થાનો, કુદરતનો કાનૂન. અને કુદરતના કાનૂનથી કોઈ ઉપર જઈ શકે? હા યા ના? કુદરતનો કાનૂન જીવ માત્રને ફોલો કરવો પડે. એ માને કે આ તમને બેઝ કહી દીધો. શું કહી દીધો? બેઝ. હવે આધ્યાત્મ વિજ્ઞાનની શરૂઆત કરું છું. જીવ માત્ર સુખને ખોળે છે. પ્રત્યેક જીવ, મનુષ્ય, પ્રાણી, પશુ, પક્ષી બધા સુખને ખોળે છે. બધાને સુખ જોઈએ છે અને સુખ માટે, સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે. અને પ્રયત્ન કર્યા પછી પોતાને માનેલા સુખની વસ્તુ, વ્યક્તિ અને સંજોગો પણ પ્રાપ્ત થાય છે. માનેલા સુખની. કયા સુખની? એટલે માનેલા સુખની વ્યક્તિ પણ પ્રાપ્ત થાય, વસ્તુ પ્રાપ્ત થાય અને સંજોગો પણ એ બધું પાછું મૂકીને જવાનું. યસ કે નો? માટે છેલ્લે શું થઈ ગયું? તો પછી પ્રાપ્તિ શું કરી? આખા લાઈફની મહેનતનું ફળ શું? પહેલા મેળવવાનું, પછી મૂકી જવાનું. એ જ ને? એને અચીવમેન્ટ કહેવાય? એને લાઈફનું અચીવમેન્ટ કહેવાય? સુખ હોય એને કહેવાય કે આવ્યા પછી ક્યારે? આ તો માનેલા સુખ છે. કેવા છે? આપણે માનીએ તો છે, નહીં તો નથી. વસ્તુ, વ્યક્તિ, સાધન કે સંજોગોમાં તો સુખ કે દુઃખ આપવાનો સ્વભાવ નથી. તમે માનો તો સુખ, ના માનો તો દુઃખ. દરેકની માન્યતા. આપણને લાગી કે સારા કપડા પહેરવામાં સુખ છે, પણ તમે ગમે, બીજાને ના ગમે, અને બીજાને ગમે એટલે પાછું માનેલું. કપડા તો કહેતા જ નથી કે હું તમને સુખ દુઃખ આપું છું. તમે માનો છો. યસ કે નો? એટલે મેં માનેલું કીધું. શું કીધું? હકીકતનું માનવાનું ના હોય. આ તો માનીએ છીએ. કોઈ કે મને આ વસ્તુ ખાવામાં આનંદ આવે છે, તો એ વસ્તુ પછી બીજાને ના ભાવે. વસ્તુમાં સુખ હોય તો બધાને મળવું જોઈએ ને. પછી માન્યતાની ક્યાં જરૂર છે? આ તો માનેલું છે. એક કે છે પરણવામાં સુખ છે અને બીજો કે છે કુંવારા રહેવામાં સુખ છે. માને છે ને? એક કે છે છોકરા નથી એટલે દુખી છે ને બીજો કે છે એટલે દુખી છે. માનવાનું ને? વિચાર કરો. આખી લાઈફ આપી છે, આખી માન્યતા. સમજાય છે? જ્યારે માણસ કુંવારો હોય ત્યારે એમ લાગે કે હવે પૈસા કમાયા, ભણ્યા, હવે લગ્ન કરીશું એટલે સુખ મળશે. પછી લગ્ન કર્યા પછી ખબર પડે કે એના કરતા કુંવારા હારા હતા. પણ હવે કશું થાય નહીં. છોકરા નતા તારે શાંતિ હતી, પણ એમ થાય કે ઘરમાં તો કશું લાગતું નથી. પછી આ પછી શું કરો? હવે નવરા પડીએ કોણ કે છે? તમે જુઓ, માનેલા સુખ બધા હવે જ હોય નહીં, પણ લાગે ખરા. ડુંગરા દૂરથી એ આવે ને પછી ખબર પડે કે હવે આમાં કઈ સુખ છે, પણ દૂરથી તો લાગે. તમે જો માણસ આખું વર્ષ નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, પ્રોફેશન હોય, ઘરકામ કરતા હોય, સામાજિક જવાબદારી નિભાવતો હોય, ધર્મ કરતો હોય, આ બધી ક્રિયા કરતો કંટાળે. એટલે એમ થાય કે આપણે 10 દિવસ બહાર ફરવા જઈએ, આપણે રિલેક્સ થવા. શેના માટે? રિલેક્સ. કે અઠવાડિયું 10 દિવસ બહાર જાય, ત્યાં કશું કામ કરતો હોય નહીં, ફરવા ગયા એટલે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ કામકાજ વગર તો ચાલે. બહેનો નહીં કામ નહીં, ભાઈ નહીં કામ નહીં. 2, 3, 4 દિવસ થાય પછી એમ લાગે કે હવે તો કંટાળો આવે છે. પેકેજ તો લીધું હોય એટલે વચ્ચે તો હોય નહીં. તે અઠવાડિયા 10 દિવસ પછી ઘેર પાછો આવે પછી બધા શું કે ફેમિલી વાળા, હવે હંસ થઈ કે છે. તો પેલા હંસ જ હતું ને, પણ માન્યતા. અહીંથી કંટાળે તો ત્યાં જાય, ત્યાંથી કંટાળે તો જાય ક્યાં? કારણ કે માનેલું સુખ છે. હકીકતનું હોય તો જાય. આ તો માનેલું છે.
જ્યાં સુધી માન્યતા ટકી ત્યાં સુધી ગમ્યું, માન્યતા બદલાઈ ગઈ તો પછી ના ગમે. આખી જિંદગી આવી છે. ત્યારે કુદરતનો કાનૂન શું કહે છે એ હવે કહું છું. કુદરતનો કાનૂન કે છે આ દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ જ નથી. શું નથી? સુખ દુઃખ જેવી વસ્તુ જ નથી. ફક્ત કર્મનો ભોગવટો છે. એને તું સુખ માને કે ધીસ ઇઝ યોર ઇન્ડિવિડ્યુઅલ બિલીફ. તો પણ તું સુખ દુઃખ માનીશ તો પણ સંજોગો બદલાશે. કારણ કે કર્મનું ફળ કુદરત આપે છે. તારે જે માનવું હોય તે. રામને પણ વનવાસ જવું પડે. સુખ માને કે રામની પણ સીતાઓ પડી જાય. સુખ માને કે રામનું પર રાવણ ના માને. સુખ માને કે ભોગવટો તો કમ્પલસરી છે, માનો કે ના માનો. કૃષ્ણ ભગવાનનું પણ દુર્યોધન ના માને. જે બનવાનું હોય તે જ બને. ટાઇટલ તમે આપો, સારું ને ખરાબ, ગમતું ના ગમતું, શું કરે તમે આપો છો. કુદરત તો કે છે હું તમારા કર્મનું શું આપું છું? ફળ આપું છું. એ ફળને ટાઇટલ તમારે જે આપવું હોય આપો. મારે ટાઇટલ સાથે કોઈ લેવા દેવા નથી. હું તો એક્ઝામ નું શું આપું છું? તમે 10 માર્કનો ક્વેશ્ચન છે, એમાંથી 5 માર્કનું લખ્યું, 5 માર્ક લખ્યું હોય તો ટીચર કેટલા આપે? 5. એક્ઝામ નું રિઝલ્ટ આપે છે. તમે એને સારા માની શકો અને ખરાબ માનો. This is your belief. But teacher will give the result as per your exam. એમ કુદરત શું કરે છે? કર્મનું શું આપે છે? ફળને તમે સારું માની શકો અને ખોટું માની શકો. લાભે માનો અને નુકસાને માનો. ગમતુંય માનો અને ના ગમતુંય માનો. પણ માન્યતા છે. હકીકતમાં કર્મનું ફળ છે. હિસાબ. એટલે આ દુનિયામાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. પણ કર્મનો ભોગવટો રામકૃષ્ણ મહાવીરને પણ ભોગવવો. That's it. આને કુદરતનો કાનૂન કહેવાય. આમાં કોઈ વ્યક્તિ વિશેષ વાત ના આવે. જીવ માત્રને લાગુ પડે. જે જીવ માત્રને લાગુ પડે એનું નામ જ સનાતન ધર્મ. અને જે કેટલાકને લાગે ને કેટલાક ના લાગે એ બધું સંપ્રદાય. એટલે દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી, માત્ર તમારી માન્યતા છે. સુખ કોને કહેવાય? કે જેમાં બધાનો અનુભવ સુખનો સરખો થવો જોઈએ. એક જ અવસ્થામાં બધાનો અનુભવ જુદો જુદો. એકને આઈસ્ક્રીમ ખવડાવો તો સુખ લાગે, બીજાને એ જ આઈસ્ક્રીમ તો ભાવે નહીં, ત્રીજાને પરાણે ખાવો પડે, ચોથો કે છે મારે ડાયાબિટીસ છે. આઈસ્ક્રીમ તો એક જ છે, અનુભૂતિ બધાને. તો આઈસ્ક્રીમનો સ્વભાવ સુખ આપવાનો છે અને આપણે વસ્તુમાંથી સુખ જોઈએ છે. વસ્તુમાં સુખ દુઃખ આપવાનો સ્વભાવ નથી ને આપણે તો વસ્તુમાંથી જ જોઈએ છે. ઘણા કે જે પૈસામાં સુખ આપવાનો સ્વભાવ છે. તો આ રિઝર્વ બેંક વાળાના બેંકના કેશિયરો સુખી જ હોય. બોલતા નથી. પૈસામાં સુખ દુઃખ આપવાનો સ્વભાવ નથી. પૈસા એ વિનિમય ટુ એક્સચેન્જ નું સાધન છે. વ્યવહાર ચલાવવાનું સાધન છે. સુખ દુઃખ નું સાધન નથી. કોઈ પણ વસ્તુ એવી નથી કે જે સુખ દુઃખ આપી શકે. આ જગતના તમામ સાધનો એ વ્યવહાર ચલાવવાના સાધન છે, સુખ દુઃખના સાધન નથી. માણસને ભાડાનું ઘર હોય એમાંથી એમ થાય કે પોતાનું ઘર થાય તો સુખી, પોતાનું હોય એમાંથી મોટું ઘર થાય તો સુખી, મોટું હોય એમાંથી બંગલો થાય તો સુખી. માન્યતા શું થાય છે? બદલાય છે. બંગલો થઈ જાય પછી કે છે કે હવે ફાર્મ હાઉસ હોય તો સુખી. એટલે એની માન્યતા બદલાય છે. સુખની માન્યતા શું છે? બદલાય કરે છે. અંતે ઉપર જાય ત્યાં સુધી સંતોષ થતો વિચાર કરો. એટલે પહેલું આ દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી. કર્મનો હિસાબ છે અને એ કમ્પલસરી છે. એમાં ઓપ્શન નથી. ટાઇટલ તમે આપો છો. સાચું સુખ કોને કહેવાય એની વ્યાખ્યા આપી દો. સાચું સુખ બિલીફ રૂપે ના હોય, અનુભૂતિ રૂપે હોય. કારણ કે ઇન્ડિવિડ્યુઅલ નથી. એક જ સરખું બધાને થાય. સાચું સુખ મળે તો બધાનો અનુભવ કેવો હોય? માનેલું સુખ બધાનું કેવું હોય? અલગ. સાચા સુખનો દાખલો આપો કે સાચું સુખ કોને કહેવાય. સ્થૂળ એક્ઝામ્પલ જે તમે સમજી શકો. દાખલા તરીકે સુગર. હું અહીંયા ઘડી 10 જણને એક ચમચી સુગર આપું અને પછી પૂછું કે ટેસ્ટ કેવો લાગે, તો બધાને ટેસ્ટ સરખો લાગે કે જુદો જુદો?
કેમ ત્યાં કેમ બિલીફ કામ નથી કરતી? કોઈને તીખું લાગે, કોઈને કડવું લાગે, એવું કેમ લાગતું નથી? માણસ તો બધા અલગ અલગ છે. કારણ કે મીઠાશ એ સુગરનો સ્વભાવ છે. ઇટ નોટ રિક્વાયર યોર ઇન્ડિવિડ્યુઅલ બિલીફ.